કોમન શબ્દો હોય છે કે બેક પેન થવું, તો એને લઈને કોઈ રિલેટેડ હોય છે કરોડરજ્જુને કે પછી નેક પેન થાય કે એના લીધે એ દુખાવો નીચે ઉતરતો હોય છે કે બેક પેન કરોડરજ્જુના લીધે થતું હોય છે? સો દુખાવો નીચે ઉતરવો એ નોર્મલી જ્યારે નર્વ્સ ઉપર પ્રેશર આવતું હોય ત્યારે આ સિમ્ટમ્સ ચાલુ થતા હોય છે. જ્યારે સો બેઝિકલી જો આપણા સ્પાઇનલ કોર્ડની શરીર રચના એટલે કે એનાટમીની વાત કરીએ તો સ્પાઇનલ કોર્ડ જે છે બ્રેઇનમાંથી કન્ટિન્યુએશન થતું એક અંગ છે અને એનો એન્ડ જે છે એ કમરમાં પહેલા નંબરનો એટલે L1 મણકો હોય ત્યાં એનું એન્ડિંગ આવતું હોય છે. અને આ સિવાય મેં જે તમને કહ્યું એમ ઝાડમાંથી જેમ શાખા નીકળે જે નર્વ્સ નીકળતી હોય છે એને અમે નાની નર્વ્સ અથવા તો નર્વ્સ કહેતા હોઈએ. સો સ્પાઇનલ કોર્ડ અને નર્વ્સ આ બંનેના ઉપર જ્યારે દબાણ આવતું હોય ત્યારે અલગ અલગ પ્રકારના સિમ્ટમ્સ આવતા હોય. એટલે કરોડરજ્જુ ઉપર જ્યારે પણ પ્રેશર આવે તો એના કારણે મોટે ભાગે પેશન્ટ્સમાં ચાલવામાં બેલેન્સ ઓછું રહેવું અથવા લથડિયા ખાવા, ગરદનમાં જો દબાણ આવતું હોય તો હાથની અંદર જે ફાઇન મુવમેન્ટ્સ આપણે કહેતા હોઈએ રાઇટિંગ, બટનિંગ, નોટ ગણવી, પેજ ફેરવવું, તો આંગળીઓથી જે કામ થતા હોય એમાં પ્રોબ્લેમ આવતો હોય. એટલે કરોડરજ્જુ ઉપર જ્યારે પ્રેશર આવે ત્યારે બેલેન્સ બગડવું, હાથનો પ્રોબ્લેમ થવો અને બહુ જ રેર કેસમાં બહુ જ જો લાંબા સમય સુધી જો એની ટ્રીટમેન્ટ ના થઈ હોય તો પેરાલિસિસની ઇફેક્ટ પણ આવી શકે છે. આની સામે જ્યારે નાની નર્વ્સ પર દબાણ થાય છે એટલે એને આપણે સાયટિકા કહેતા હોઈએ. જેમ કે ગરદનની અંદર કોઈ મણકામાં ગાદી ખસી છે અને નર્વ્સ ઉપર દબાણ આવે છે તો એનો દુખાવો હાથની અંદર દુખાવાની સાથે કોઈક પેશન્ટમાં ખાલી ઝણઝણાટી પણ હોય છે. અને એ જ રીતે કમરના ભાગમાં જો કોઈ નાની નર્વ્સ ઉપર દબાણ આવતું હોય તો એ દુખાવો અથવા તો ખાલી ઝણઝણાટી પગમાં જતી હોય છે. સો આવી રીતે નોર્મલી આ રીતના પેશન્ટોમાં લક્ષણો જોવા મળતા હોય છે.